નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પારુલ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા તથા વડોદરા શહેરની જૂની ગળી ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક યા હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વનિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો। દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ અને ડોક્ટર સબનમ કાદરીના સંયુક્ત આયોજન હેઠળ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન વિવિધ વિશેષતાઓની તપાસ તથા સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં સામેલ છે આંખની તપાસ, સ્ત્રીરોગની તપાસ, આયુર્વેદિક તથા પંચકર્મ તપાસ અને માર્ગદર્શન, ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ, લોહીમાં સુગરની તપાસ, બાળકોના સ્વાસ્થ્યની તપાસ। આ આરોગ્ય સેવા કેમ્પમાં અનેક આગેવાન મહેમાનોની ખાસ હાજરી રહી હતી, જેમાં હુસૈન ખાન પઠાણ, સાજિદભાઈ દિવાન, બિલ્ડર, વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક સોની, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, ગોપાલભાઈ શાહ, રેખાબેન ઠાકોર, હુસૈનભાઈ મુલતાની તથા અમીનભાઈ સૈયદનું વિશેષ નામ લેવાશે। કેમ્પમાં ઉપસ્થિત રહેલ તમામ નાગરિકો, મહેમાનો અને સેવા આપનાર તબીબ સ્ટાફનું યા હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી અંતમાં ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે જૂની ગળીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે મસ્તાન બાવાની દરગાહ કમિટી મીરા ક્લિનિક તરફથી આયોજન કરવામાં આવે છે અને આ ખૂબ જ સરસ સેવાઓ પારુલ હોસ્પિટલ રાવપુરાના તરફથી છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીનો સહયોગ છે આની અંદર અને ખૂબ જ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બધી પબ્લિકો આનો લાભ લે છે અને અમારા જે મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ અમીનભાઈ સૈયદ, હુસૈનભાઈ મુલતાની જેવા ઉપસ્થિત છે અને આ કેમ્પ હવે વારંવાર કરવામાં આવશે અમારા આજુબાજુના તમામ ગરીબ વિસ્તારો માટે કે એ લોકોને આ લાભ મળે। હું આજે દસ્તગીર શેખ બોલું બાપુ। હા ભાઈ, એક પારુલ હોસ્પિટલ અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી એક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પમાં ઘણા ગરીબ દર્દીઓ અને લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા છે। હિન્દુ મુસ્લિમ સૌ મળીને આ કેમ્પનો લાભ લે એવી હું આશા રાખું છું। ડૉક્ટર શબનમ કાદરી, મીરા ક્લિનિક, યાપુરા। Subscribe now and press the bell icon. Never miss an update.